હેલો, મારું નામ સનત છે. આજે તમારું સ્વાગત છે કે જે વ્લોગમાં તમે મને ઓળખતા જ હશો. હું કુશળનો ભત્રીજો. એ લોકો સૂતા છે, ચાલો જગાડવા જઈએ. તો ચાલો હવે જઈએ એને જગાડવા. એ પણ મારો ભાઈ પણ સાથે સૂતો છે. લાઈટ ચાલુ કરીએ. જોઈ શકો છો તમે ફોનમાં કેટલા વાગ્યા છે. 12:45 થયો છે ને આ લોકો જો કુશળ 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 ઊભો થા હાલ. જોઈ શકો છો આ ઊભા થતા નથી. તે કેમ વ્લોગનું સ્ટાર્ટ કર્યું ભાઈ? આજે મને મન હતું વ્લોગ સ્ટાર્ટ કરવાનું એટલે મેં કર્યો. હર્ષ આ જો આ મારો ભાઈ છે. આને વ્લોગનું સ્ટાર્ટ કર્યું આજે. સ્ટાર્ટિંગ આને કર્યું. તો તમે જોયું કે આજના વ્લોગનું સ્ટાર્ટિંગ હું સૂતો હતો ત્યારે મારા ભત્રીજા સનત જ કરી દીધું છે. મને ખબર પણ નહોતી કે તેને વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. તો અહીંયા હું શું કામ છું, કારણ કે રાતે ગરબા રમવા આવેલો હતો ને લેટ થઈ ગયું હતું બહુ, એટલે મને કીધું કે અહીંયા સૂઈ જાય એમ. મેં અત્યારે સનત મારા કપડાં લેતો આવજે ઘરેથી. તો અત્યારે એ કપડાં લેવા જાય છે. તો હવે નાહવા જઈએ અને નાસ્તો હજી બાકી જ છે. લંચનો સમય થઈ ગયો છે ને નાસ્તો બાકી છે હજી. તો હવે નાહી લઈએ અને પછી નાસ્તો કરી લઈએ. એટલે નાસ્તો તો શું કરવાનો, લંચ ડાયરેક્ટ કરવાનો છે. તો અત્યારે જમીને ઉપર પછી અમારા પરિવારના એટલે કે અમારા માતાજીના નૈવેદ્ય છે, એટલે કે નિવેદ છે, તો ત્યાં જવાનું છે. ને હવે હર્ષ હજી જાગ્યો નથી, હજી સૂતો જ છે. એને તો બહુ ઊંઘ આવે છે ને એને જગાડવો પડશે પાછો. જો આ છોકરો છે, આ જો ઊંઘ ઉડી ગઈ છે પણ તો હજી સૂતો રહે છે. ને ટી શર્ટે નથી પહેર્યું, બતાવું જો એને ટી શર્ટે નથી પહેર્યું, એમને હુવે છે આ. તો અત્યારે અમે જમીને અમારા જે નૈવેદ છે એટલે કે નિવેદ છે તો આવી ગયા છીએ. ને હું ને હર્ષ એક બાઇક પર આવ્યા છીએ, એટલે મારી સ્કૂટી પર આવ્યા છીએ. ને એમાં એવું થઈ ગયું છે કે અમે આવતા હતા ત્યારે કોઈ ગાડીવાળાએ છાંટા ઉડાડ્યા. એટલે વરસાદ છે એટલે છાંટા ઉડાડ્યા. ત્યાં તમે જોઈ શકો છો અમુક ડાઘ દેખાય છે. ડાઘ પડી ગયા છે. એટલે એ બાઇકવાળાને ઊભો રાખવો હતો પણ એ વયો ગયો. પછી શું થાય કાંઈ થાય ને એટલે આવીને સાફ કરી લીધું છે. ને અત્યારે જઈએ છીએ, હજી વાડીમાં કોઈ આવ્યું નથી એટલે અમે જઈએ છીએ મારા બીજા ભત્રીજા કોનીને જવું છે, સિદ્ધુ મુસેવાલા એટલે સિદ્ધાર્થ નામ છે, એની ઘરે જઈએ છીએ અમે. હવે જોઈએ ઘરે શું કરે છે, એને ડાયરેક્ટ પકડી જ લેવાનો છે. અહીંયા એમ કહે છે કે ઘરે લેસન કરે છે. હવે ઘરે જઈને જોઈએ કે શું કરે છે એ. અત્યારે અમે રસ્તામાં જતા સિદ્ધાર્થનો સામેથી ફોન આવ્યો કે ક્યાં છો એમ. મેં કીધું ઘરે આવીએ છીએ. એને સામું કીધું કે અને એને એમ કીધું ઘરે આવીએ છીએ. એને સામું કીધું અમે નીકળીએ છીએ. મેં કીધું કાંઈ નીચે ઉપર અમે આવી છીએ. અત્યારે અમે પૂગી ગયા છીએ, એટલે લિફ્ટમાં બેસી ગયા છીએ ને ઘરે હમણાં પૂગી જશું. હા ને જો વિડીયો ઉતારો એટલે કંઈક નખરા કરવાનું મન થાય ને બીજું કાંઈ ને કંઈક નખરા કરવાના મન થાય ને. હવે ઘરે પૂગીને જોઈએ શું કરે છે એ. ત્યાં તો એમ કીધું હતું કે લેસન કરે છે, જોઈએ શું કરે છે. તો અમે ઘરે આવ્યા ને ત્યારે જોયું કે અમને ના કીધું હતું કે એ લખે છે. અને ઘરે આવ્યા ત્યારે એને આવવાનું તૈયાર થતો હતો ને અત્યારે પાછો ફોન જોવા માંડ્યો છે. ને ફોનમાં ગ્રેના એટલે ફ્રી ફાયર ચાલુ કરી દીધી છે. તો હવે એનો એક મેચ પતશે પછી જ નીકળશે, એટલે અમારે વાટ જોવી પડશે એની મેચ પતે. હવે એની મેચ પતે પછી જઈએ વાડીમાં અને નૈવેદ્ય એટલે કે અમારા નિવેદ છે એની પ્રસાદી લેશું. અને પછી હવે જોઈએ કે રાતે ગરબા રમવા જઈએ કે નહીં, કે તો બહાર જવાનું છે કે નહીં. હવે જોઈએ કે સિદ્ધાર્થનું ગેમ પ્લે કેવું છે. ફ્રી ફાયર એ ઘણા સમયથી રમે છે, જોઈ. મને તો આવડતી નથી બહુ, એટલે આવડે પણ થોડી થોડી આવડે છે. જોઈ કેવી રમે છે. મહેનત માંગે, મહેનત વાળી ટાઈમપાસ થાય મને કરો. નગર કૂદકા મારતા આવડે જ તને. બસ જો ક્યાં એક કઈ બંદો મેરો તારથી આવડતું જ નથી વોલ્ટેપ મારતા. કિલ ચોરી કરે છે બધા.
છેલ્લા રાઉન્ડમાં એકોય કિલ થયો નથી ક્યાં સનત હા ઓકે ખાલી- આવડતું જ નથી ક્યાંથી થાય ખાલી ખોટી હવા મારક મને આવડે છે મેં કોઈ કિલ કર્યો ખાલી ઠૂઠું કરતા આવડે ગોળીઓ બગાડે ખાલી ને આપણને કહે કે આવી જાઓ અમે 1v1 કરી લઈએ એમ હા આવી જાવ બતાવી દઉં આમ જો આવી ધમકીઓ આપે અને આપણે કે જોઈ- મારું વેકેશન પડે ને એટલે હું નહીં 1v1 કરશું તમે જોવા તૈયાર રહેજો બધા આવું છે કે તો આપણે ઈ સનત ને સિદ્ધાર્થનું પણ 1v1 જોશું કે સનત તો સારું રમે છે સિદ્ધાર્થની હવે એ એને શું કે એને એમ કે હું જ રમું સારું એટલે એ સારું જ રમે છે મારી કરતાં સારું જ રમે છે એ આપણે વેકેશન પડે ને એટલે 1v1 કરવાનું થાય છે હોવ ને જો તમે પણ ફ્રી ફાયર લવર છો તો કમેન્ટ સેક્શનમાં જોરથી બતાવજો અને અમારા વિડીયોને રાઉન્ડ રમવાનો ચાલુ કર્યો અને એ ટપકી ગયો છે તમે જોઈ શકો છો આ બોટીઓ વચ્ચે આવ્યા કરે ઇગ્નોર કરો એને આમ જોવો દેખાડો એનો ટાઈમ આવે ત્યારે બતાવી દેવું કે ટપકી ગયો, આમ ઇગ્નોર જોવો, હોય એની છે list, આ જોવો અરે હિસ્ટ્રી બતાવ તો હિસ્ટ્રી બતાવ એમ કહું છું આ મને જો પેલા પકડાઈ ઘડીક ગયું. રમવા દ્યો પાછળ તો એટલે હિસ્ટ્રી નથી કહે ને બતાવી. કે તો gameplay તમે જોઈ મારો શકો છે, છો તો આને હું જેને સેકન્ડ કહેવા રાઉન્ડ છે. ચાલુ કર્યો અને એ ટપકી ગયો એટલે નોક થઈ ગયો ને ખતમ. ખતમ થઈ ગયો પતી ને ગયું. હું એને હિસ્ટ્રી બતાવીને કહું છું ને કેટલા કિલ છે બતાવતો નથી ના પાડે છે ને વચ્ચે જે તમને તારક મહેતા બતાવતો હતો આ તારક મહેતા બતાવતો હતો ઓલી મારી ભત્રીજી છે હું વિડીયો બતાવું એટલે વચ્ચે એને ચાળા કરવાનું મન થાય કંઈક હળી કરું એમ થાય એને એટલે હમણાં તારક મહેતા બતાવતો હતો તમને વચ્ચે હવે વાડીમાં જવાનું છે ને હવે આની મેચ પતે બસ વાડીમાં થઈ તો અત્યારે હું જમીને ઘરે વહી આવ્યો છું ને નીચે ગરબા પણ સ્ટાર્ટ થઈ ગયા છે એટલે ઓલમોસ્ટ સ્ટાર્ટ થવા આવ્યા છે તો ગરબામાં જઈએ અને આજનો લોગ અહીંયા જ પૂરો કરીએ ને જોઈ શકો સ્ટાર્ટ થઈ ગયા છે ગરબા તો જો તમારી ચેનલ પર નવા છે તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને હવે મળીએ કાલના વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ